અને વાત હવે સાવરકુંડલાની કરીએ, જ્યાં હિપાવડલી ગામે વરસાદે તારાજી સર્જી છે। ગામના સ્મશાને જવાના રસ્તે પુલ ધરાશાયી થઈ ગયો। પુલ પર ચાલીને પણ ન જઈ શકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતો ખેતરે જવા માટે પુલનો ઉપયોગ કરે છે। ટ્રેક્ટર તો શું, ખેતરે ચાલીને પણ ન જઈ શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। 5000ની સંખ્યા ધરાવતા ગ્રામવાસીઓ હાલત અત્યારે તેમની કફોડી છે। પુલ તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। 2 દિવસ પહેલા અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ થયો હતો, ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ સાવરકુંડલા તાલુકાના હિપાવડલી ગામે, છેવાડાનું ગામ જે છે ત્યાં પહોંચી છે। અહીંયા જે ગામમાંથી ખેતરે જવાનો રસ્તો બંધ થયો છે, કારણ કે નાળું તૂટી ગયું છે। અને સૌથી મહત્વની વસ્તુ, જે સ્મશાન દેખાઈ રહ્યું છે તે સ્મશાને જવાનો પણ રસ્તો બંધ થયો છે। આ જે પુલ જે હતો, એક જ પુલ હતો, તે ખેતરે જવાનો અને સ્મશાને જવાનો એક જ રસ્તો હતો, તે રસ્તો તૂટી ગયો છે। ભારે વરસાદને કારણે અહીંયા મોટી તારાજી સર્જાઈ ગઈ છે। અમે બહુ મુશ્કેલીમાં છે। આ પુલ તૂટી ગયો છે, ત્યાંથી સ્મશાને જવાય એમ નથી। આગળ 500 વીઘા જમીન છે, ત્યાં જઈ શકાય એમ નથી। જમીનની અંદર વાવેતર થઈ ગયું છે, લોકોને ખેતર જવું છે પણ જઈ શકવી એમ નથી। 20 વર્ષ જૂનો હતો આ પુલ, અને આજે પાણી વધારે ઉપરવા વરસાદ પડેલો એના હિસાબે આ ધરાશય થઈ ગયેલો છે। હાલ અત્યારે અહીંયા ખેડૂતોને પછી સ્મશાને જવા માટે આ લોકો બધાય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાલ આ તાત્કાલિક પુલ ગમે તે આયોજનમાંથી સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમને આ તાત્કાલિક આ કામ પૂર્ણ કરી આપે। 500 વીઘા જમીનની અવર જવર છે અહીંયા, અને અત્યારે રસ્તો સાવ બંધ છે। 2 દિવસ કોઈ જઈ શકતું નથી ખેતર, અને આ મુસીબત તો બાજુમાં મેકી, પણ કોઈ અવસાન થયું હોય તો સ્મશાને જવાય એવી કોઈ પરિસ્થિતિ નથી। અને સૌથી મહત્વની વાત એ છે કે ગામમાં કોઈનું મૃત્યુ થાય તો સ્મશાને મૃતદેહને પહોંચાડવો પણ અશક્ય જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક આવા જવાનો રસ્તો ક્લિયર કરાવે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી। તો ભાવનગરના સિહોરમાં પણ વરસાદે તારાજી સર્જી છે। ટાણા ગામમાં 4 થી 5 મકાન ભારે વરસાદ બાદ ધરાશાયી થઈ ગયા। 20 થી 25 જેટલા મકાનમાં પાણી ઘૂસી ગયા છે, તો વરસાદી પાણીથી ગામના અનેક રસ્તા ધોવાઈ ગયા છે। મસમોટા ખાડાઓથી ગામના લોકો પણ પરેશાન છે। કામગીરી ન થતા તંત્ર સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો। તો મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત પણ કરવામાં આવી છે કે છેલ્લા ઘણા સમયથી અહીંયા રસ્તાની પરિસ્થિતિ આ જ છે। ચોમાસું આવી ગયું છે, લોકોને હાલાકી પડે છે, તાત્કાલિક તેનું રિપેરિંગ કામ કરાવવામાં આવે। ખૂબ પાણી આવવાથી ગામમાં ઘણા મકાનો પડી ગયા છે, અને આજ જે સ્થળે અમે ઊભા છીએ એ સ્થળ પર 8 થી 10 મકાનો આવેલા છે, ત્યાં તે લોકો 3 દિવસથી તેમના ઘર સુધી પહોંચી શક્યા નથી। તો તંત્રએ પણ આજ દી સુધી કોઈ પણ જાતની નોંધ લીધી નથી। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તત્કાલ આ લોકો તેમના ઘર સુધી પહોંચે તેની વ્યવસ્થા કરે। અહીંયા વરસાદ પુષ્કળ પડેલ છે। 2 દિવસ પહેલાંનો મારા ઘરે જઈ છે, સામે મારું ઘર છે, પણ હું 2 દિવસથી ઘરે જઈ શક્યો નથી, કારણ કે ગામમાં હતો, વાડીએથી ઘરે આવે છે। અહીંયા મોટી ખાઈ પડાઈ ગઈ છે, 8 થી 10 ફૂટ ઊંડાઈ છે, એની 12 ફૂટ જેટલી પહોળાઈ છે, 12-13 ફૂટ જેટલી એવો અંદાજ છે। ભુજના પાલીતાણાવાળો રોડ છે આખો, અને અહીંયા જે મારો ફોજવે નાનો એવો મેં હાથે બનાવેલો હતો, કે અથવા ભૂંગળું મૂક્યું હતું નાનું એવું, પણ એ બધું તણાઈને વહી ગયું છે।